વ્રજની અંદર સંત હતા તો આખો દી શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં કહેતા રહેતા. એક દિવસ ભગવાન એનાથી પ્રસન્ન થયા બાંકે બિહારી. તો એ જ્યારે આંખો બંધ કરીને માળા કરતા કરતા બેઠા હતા તો ઠાકોરજી પ્રગટ થઈ ગયા. અને ઠાકોરજીએ પ્રગટ થઈ અને પેલા સંતને કહ્યું કે માંગો તમારે શું જોઈએ. અવાજ આવ્યો એટલે આંખું ખોલીને જોયું તો સામે બાંકે બિહારીજી ઊભા. એટલે માળાને ત્યાં ને ત્યાં મૂકી અને પ્રણામે કર્યા નહીં કૃષ્ણને, અને કંઈ વખાણ પણ ન કર્યા. અને સંત એવું ન કીધું કે લે મારી ભક્તિથી આ પ્રસન્ન થયા, મને દર્શન આપ્યા, એવું નહીં. પોતાના આસનેથી ઊભા થઈ અને બાંકે બિહારીને ઠપકો આપ્યો, ખીજાવા લાગ્યા કે તમને કેને કીધું તું તમે પ્રસન્ન થાવ? મેં તમને બોલાવ્યા તો કે નહીં? કે મેં તમને એમ કીધું કે મને દર્શન આપો તો કે નહીં? તો કે તો મેં બોલાવ્યા નથી તો તમે આવ્યા શું કામ? કે ભાઈ તારાથી હું પ્રસન્ન થયો, તું આખો દિવસ શ્રી કૃષ્ણ શરણમમાં શ્રી કૃષ્ણ શરણમમાં બોલતો, તે તારાથી હું પ્રસન્ન થયો. તો કે એ તમને પ્રસન્ન કરવા થોડી ના હું માળા કરું છું. એ તો મારી રાધા રાણીને પ્રસન્ન કરવા માટે હું માળા કરું છું, તમારી માટે થોડી કરું છું. मेरी राधा को प्रिय है मेरा श्री कृष्ण शरणममा बोलना, मेरी राधा को प्रसन्न करने के लिए मैं बोल रहा हूँ, आपके लिए थोड़ी ना बोल रहा हूँ. तुम्हें किसने बुलाया, चले जाओ यहाँ से. भगवान के आया तो दर्शन तो कर ले. तो के नहीं, તમે મને જેટલી વાર અહીં દર્શન આપવા માટે ઊભા છો એટલી વાર તો તમારો ને રાધાજીનો વિયોગ થયો કે નહીં? એટલી વાર તો તમે મારી રાધાથી દૂર થયા કે નહીં? મને એક ક્ષણ પણ મારી રાધા વિના કૃષ્ણ દૂર થાય મને મંજૂર નથી. જતા રહ્યો અહીંથી, મારે કાંઈ જોતું એ નથી ને મારે તમને પ્રસન્ન નથી કરવા. વિચાર કરો, આવા ભક્તો છે અહેતુકી, હેતુ વિનાની ભક્તિ, એમાં કૃષ્ણને પ્રાપ્ત કરવા માટે નહીં.